જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, રાજ્ય દર્શન સિરીઝમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે જાણીશું મણિપુરના ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસાના મહત્વના સ્ટેટિક પોઈન્ટ્સ કે જે આવનારી કેન્દ્ર તથા રાજ્ય સરકારની પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો શરૂઆત કરીએ મણિપુર રાજ્ય વિશેની। સર્વપ્રથમ તો મણિપુરના ઉપનામ વિશે જાણીએ તો તેને જ્વેલ ઓફ ઇન્ડિયા એટલે કે આભૂષણોની ભૂમિ તરીકે મણિપુર રાજ્યને ઓળખવામાં આવે છે। તો હવે તેના ઐતિહાસિક પૃષ્ઠભૂમિ વિશે વાત કરીએ તો 33 ઈસવીની અંદર પોખંગબા નામના શાસનકાળ અંતર્ગત મણિપુરના ઇતિહાસની પ્રાદેશિક શરૂઆત થાય છે। હવે વાત કરીએ 1949 ની અંતર્ગત કે ભારતીય સંઘમાં ભાગ ગ ની અંદર મણિપુર રાજ્યને સમાવવામાં આવે છે। તો આગળ વાત કરીએ 21મી જાન્યુઆરી 1972 ના રોજ મણિપુરને પૂર્ણ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થાય છે। તો ચાલો આગળ વાત કરીએ તો ભૌગોલિક વિશેષતા વિશે વાત કરીએ તો મણિપુરનું કેપિટલ છે ઇમ્ફાલ અને વાત કરીએ તેની આંતરરાષ્ટ્રીય સીમા કે જે મ્યાનમાર દેશ સાથે ધરાવે છે અને મ્યાનમારને પ્રાચીન સમયની અંદર બર્માના નામે ઓળખવામાં આવતું હતું અને મ્યાનમારની અંદર ઘણા બધા બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા બૌદ્ધ મંદિરો આવેલા હોવાથી કે જેને સફેદ પેગોડાના દેશ તરીકે મ્યાનમારને ઓળખવામાં આવે છે। તો વાત કરીએ એરપોર્ટ વિશેની તો મણિપુરની અંદર આપણને બીર તિકેન્દ્રજીત આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કે જે ઇમ્ફાલ ખાતે આવેલું છે। તો મુખ્ય જનજાતિ વિશે વાત કરીએ તો એમોર, ચીર, હમાર, ખોઈરાવ, મરાઈ, કુકી, કઝુઈકી અને મોયન ઉપરાંત આ કુકી અને મેઈતેઈ નામની જનજાતિ જોવા મળશે। તાજેતરની અંદર આપ સર્વે વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે મણિપુરની રાજ્યની અંદર આપણને કુકી અને મેઈતેઈ જે જનજાતિ છે એ બંને જનજાતિ વચ્ચે સંઘર્ષ જોવા મળેલો છે। બોર્ડર ક્રોસ ટેરરિઝમના કારણે આ બંને જનજાતિઓ વચ્ચે ખૂબ જ ભીષણ યુદ્ધ જેવી પરિસ્થિતિ રાજ્યની અંદર સર્જાઈ હતી। તો ચાલો મિત્રો આગળ વાત કરીએ આપણે મણિપુર રાજ્ય વિશેની। તો મણિપુર રાજ્યની અંદર રાષ્ટ્રીય ઉદ્યાન વિશે વાત કરીએ તો કેબુલ લામાજાવ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે અને આ કેબુલ લામાજાવ ખાતે આપણને લોકટક સરોવર જોવા મળશે। લોકટક સરોવર કે જ્યાં આપણને ડાન્સિંગ ડિયર ઉપરાંત કે જે ફુમડીસ જે છે કે લોકટક સરોવરની અંદર તરતા વનસ્પતિ કે જે માટીના બનેલા ટાપુઓ છે તેને ફુમડીસ તરીકે ઓળખવામાં આવે છે। તો વાત કરીએ સાંગાઈ હરણની કે જેને ડાન્સિંગ ડિયર તરીકે ઓળખવામાં આવે છે કે મણિપુર રાજ્યનું પ્રાણી છે કે માત્ર કેબુલ લામાજાવ નેશનલ પાર્કની અંદર જોવા મળે છે કે જેને ડાન્સિંગ ડિયર તરીકે ઓળખવામાં આવે છે। એમ પૂછે કે લોકટક સરોવર અને કેબુલ લામાજાવ નેશનલ પાર્ક કયા રાજ્યની અંદર આવશે તો મણિપુર રાજ્યની અંદર આવેલું છે। તો ચાલો મિત્રો આગળ વાત કરીએ તો વિશેષ નોંધની અંદર જોઈએ આપણે તો આવશે કે મોઈરાંગ ગામની અંદર આપણને સુભાષચંદ્ર બોઝે આઈએનએ એટલે કે આઝાદ હિન્દ ફૌજની સ્વતંત્ર ભારતની પ્રથમ પ્રાંતીય સરકાર રચી હતી। તો એક મહત્વની જગ્યા છે, ખાસ ધ્યાનમાં રાખજો કે મોઈરાંગ નામનું એક ગામ છે કે જ્યાં આઝાદ હિન્દ ફૌજની ભારતની પ્રથમ પ્રાંતીય સરકાર રચવામાં આવી હતી શ્રી સુભાષચંદ્ર બોઝ દ્વારા। તો ચાલો મિત્રો આગળ વધીએ અને વાત કરીએ સ્પોર્ટને લગતી તો પોલોની રમતનું જે ઉદ્ગમ સ્થાન કે જે મણિપુરને માનવામાં આવે છે કે પોલોની રમતનું ઉદ્ગમ કે જે મણિપુર રાજ્ય સાથે સંબંધિત છે કે આધુનિક પોલોની રમત કે મણિપુરની પરંપરાગત રમત સગોલ કાગઝઈના સાથે વિકસી હોવાનું મનાય છે કે સગોલ કાગઝઈ કે જે મણિપુરની પોલોની રમત સાથે સંકળાયેલી છે। તો વાત કરીએ નેશનલ સ્પોર્ટ યુનિવર્સિટી વિશેની તો ભારતની પ્રથમ કેન્દ્રીય રમતગમત યુનિવર્સિટી કે મણિપુર ઇમ્ફાલ ખાતે આવેલી છે। તો પ્રખ્યાત રમતવીરો વિશે વાત કરીએ તો મેરી કોમ કે જે ભારતના મહત્વના બોક્સર છે કે જ્યારે મીરાબાઈ ચાનુ કે જે વેઇટ લિફ્ટર છે તે બંને કયા રાજ્ય સાથે સંબંધિત છે તો મણિપુર રાજ્ય સાથે સંબંધિત છે। તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ તો મહત્વના એક માર્કેટ વિશે વાત કરીશું। એ માર્કેટનું નામ છે કે ઈમા કેથલ કે જે ઇમ્ફાલની અંદર આવેલું છે કે એશિયાની સૌથી મોટી બજાર કે જે સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત હોય એવી ઈમા કેથલ કે જે મણિપુર રાજ્યની અંદર આવેલી છે। તો ઇલોમ શર્મિલા નામ શું છે તો ઇલોમ શર્મિલા એ છે ને જે અસ્પા નામનું એક સંગઠન છે મિલિટરી બેઝ તેને કાયદો હટાવવા માટે 16 વર્ષ સુધી ભૂખા રહીને એક હડતાલ કરેલી હતી જેમને મણિપુરના આયરન લેડી ઓફ મણિપુર તરીકે ઓળખવામાં આવે છે। તો ચાલો મિત્રો હવે આગળ વધીએ અને વાત કરીએ આપણે કિલ્લા વિશેની તો કાંગલા પેલેસ કે જે મણિપુરના કેપિટલ ઇમ્ફાલ ખાતે આવેલું છે અને સાંસ્કૃતિક વારસા વિશેની વાત કરીએ તો આપણને મણિપુરી શાસ્ત્રીય નૃત્ય કે જે મણિપુર રાજ્ય સાથે સંબંધિત છે
તો ગુજરાતના એવા કયા 4 બહેનો છે કે મણિપુરી નૃત્ય છે એની સાથે સંબંધિત હોય? તો આવશે આપણે દર્શના, નયના, સુવર્ણા અને રંजना કે જે મણિપુરી નૃત્ય સાથે સંબંધિત છે. તો વાત કરીએ માર્શલ આર્ટ વિશેની, તો થાંગટા માર્શલ આર્ટ કે જે મણિપુર રાજ્યનું છે. થાંગનો અર્થ થશે તલવાર અને ટાનો અર્થ થશે ભાલા. આવી રીતના માર્શલ આર્ટનો શાબ્દિક અર્થ થાય છે. તો ચાલો મિત્રો આગળ વધીએ અને વાત કરીએ તહેવાર વિશેની. તો મણિપુરની અંદર લાઈ હરોબા તહેવાર અને યોલ સોંગ નામનો તહેવાર ઉજવવામાં આવે છે. તો વાત કરીએ લાઈ હરોબા વિશેની, તો મણિપુરની મુખ્ય મેઈતેઈ જનજાતિ દ્વારા પરંપરાગત તહેવાર જેનો અર્થ થાય છે દેવતાઓનો ઉત્સવ કે જે લાઈ હરોબા શબ્દનો અર્થ દર્શાવે છે. તો આ હતી મિત્રો મણિપુર રાજ્ય સંબંધિત તમામ સ્ટેટિક માહિતી કે જે આવનારી પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે. આવી જ પરીક્ષાલક્ષી માહિતી મેળવવા માટે GS પોઈન્ટરની સાથે સંકળાયેલા રહો. જય હિન્દ.